ઘરે જેઠાન બબીતા છે, એ તો કોઈ ખોલાવતું નથી ભાઈ. બાકી દયા તો દયાળુ જ છે. મારા બાપ પોતાની પત્ની છે એ દયાળુ છે, એ તો ક્યાં જાય બિચારી. બાકી જેઠિયા સારી સિરિયલ છે, મજા આવે. મેં કીધું ને અમુક જણા સર્કિટ વગેરે ખરેખર અમુક ખીજાવા જાય ઉપરથી. જોજો તમે વાતમાં ખીજાતા જશે. અહીં પ્રસંગમાં આવશે ને તોય ખીજાતા હશે. માણસોને આમ બેસાડો ને આમ કરાય. એક જણો તો એના છોકરાને એટલો બધો મારતો હતો, એટલો બધો. છોકરો એનો ભાઈ એટલા રાયડું નાખે, છોકરો એટલો રડે. પાડોશી કૂદીને આવ્યા કે શું કામ તમારા છોકરાને મારો છો? કે મારા છોકરાનું કાલે પરિણામ છે એટલે. કે કાલે પરિણામ છે તો આજ શું કામ મારો છો? કે કાલે હું બહાર ગામ જવાનો છું. બાપને કેટલો ભરોસો છે તેની વિષયમાં આપણો ઉડે ઈ જ આપણો. અને એમાંય અત્યારે તમે સાંભળજો, અત્યારના 21મી સદીના બાળકો, અત્યારે જે બાળકો છે એ આપણે સમજીએ, બાકી નવી બુદ્ધિ લઈને આવ્યા છો. આપણે નાના હતા ભાડા થવા ટી શર્ટ. હું તો બાળકોને જોઉં તો રાજી થાવ, શું એને પૂન કરે છે આ ટાઈમે જન્મ્યા. આના ટી શર્ટ ને જીન્સના પેન્ટના ભાવ કરીએ ને તો ઈ ખર્ચામાં આપણો દાદો ગામ ધવાડા બંધ પરણી ગયો. આપણે નાના હતા ભાડા થવા ટી શર્ટ મરી ગયા, ખાખી સડિયું પહેરી. નાતું કોણ? મારો બાપ ચોમાસા આપણને નવરાવતા. એ સિલેટ્યુન ઠીકરાની. હા, કેવું પણ અત્યારે આ કેટલો બાળક કેટલો ભણવા જતો હોય તો રૂડો લાગે. એક છોકરો અમારે શિક્ષકે એને પૂછ્યું, ગણિતમાં એટલો બધો સરસ હોશિયાર છોકરો, તેને શિક્ષકે પૂછ્યું, જો ઝીણી વાત છે પકડાય પકડજો. શિક્ષકે ઉભો કર્યો કે એ છોકરા ઉભો થા, ગણિતમાં કેટલા તને 99.99 માર્ક આવ્યા છે, કેટલો સરસ છો તું ગણિતમાં. તો એક દાખલો તને બેટા આપું? કે આપો. કે તારા પપ્પાને ચંદુભાઈ 2 લાખ રૂપિયા આપે તો 2% વ્યાજ લેખે તારા પપ્પા ચંદુભાઈને 2 વર્ષ પછી કેટલા પરત આપે? હું કયો સાહેબ? કે તારા પપ્પાને ચંદુભાઈ 2 લાખ રૂપિયા આપે, 2% લેખે 2 વર્ષે તારા પપ્પા ચંદુભાઈને કેટલા પરત આપે? એ કે 1 રૂપિયો નો આપે. કે ગણિત નથી જાણતો? કે ગણિત તો જાણું છું પણ તમે મારા બાપાને નથી જાણતા. એને લીધા એના કોઈના દીધા જ નથી. મંડળીઓના બૂસ માર્યા એ બીજાને આપતો હોય છે. ગજબ છે માણસો. એટલા ને થયું મહેમાનની હાજરીમાં થોડું મને કઈ કહેશે એટલે એની પત્નીને હાથ કર્યો, જાગો છો? કે હા. કે મહેમાન આવ્યા એટલે એની પત્નીએ કીધું મેં જોયા કે જમવાનું બાકી છે, સવારે નાસ્તા અરે. અરે બિચારો ભૂખ્યો હુવે કે એનો બાપે હુવે, મેં ક્યાં ને ટપાલ લખી હતી. હવે મહેમાનના બાપ સુધી વાત પહોંચી જાય. હા, નાને ક્રોધ ચડ્યો. આ ક્રોધ વાળા તો ઓહો. હમણાં આ 12મા ધોરણના 3જા સેમિસ્ટરમાં એક છોકરો ફેલ થયો. હા, ને એનો બાપ મળ્યો ખીજાવા. ફેલ થયો, મેં તને ના પાડી હતી કે 12મા સાયન્સ રાખમાં તું બેટા. આ કેટલો તારો ટ્યુશન નો ખર્ચો, સ્કૂલની ફી, અને ફેલ થયો તું. આપણા બાજુવાળા સંપકભાઈ ની દીકરી જો, ઓલો કે ઈ જોવામાં ફેલ થયો. બાપ થી આવું શું શીખવાડશો? હવે ઈ બિચારા એમ કેવા માંગતા હતા ચંદુભાઈ ની દીકરી કેટલા ટકા લાવી, પણ છોકરે પૂરું ન થવા દીધું. પેલા ઈ જોવામાં, બાપા ઈ જોવામાં. ક્રોધ. હા, ના ક્રોધ આવ્યો. મહેમાનના બાપ સુધી વાત ગઈ એટલે દોટ દીધી, દોડ્યો. ઉભી રહેજે, મારું અપમાન મારા મહેમાનની હાજરીમાં, હું ગરધણી માણા મારી સામે બોલે. અને જેટલો દોડ્યો એટલે મહેમાન બહુ સારો હતો, મહેમાને પકડી લીધો ગરધણીને. ચાલ્યા કરે દોસ્ત. અને આપણા મીટર નોખા, કોક પકડે ને એમ ડબલ થાય.
જોજો તમે મહેસાણા બજારમાં કોઈ કાલ ઝઘડતા હોય તો એને પકડશો ને એટલે તરત કે મૂકી દે, ખીચા પાડી નાખશે. એને મૂકી દેવો ને ત્યાં ઢીલો પડી જાય. હવે ખેરાલે બાજુ નીકળી જાય. લે આગળ પકડ્યું નહોતું માનતું, પણ મહેમાન હોશિયાર, પકડ્યો ખરું પણ છોડ્યો નહીં, સાથે સાથે દોડ્યો ગયો. જે રૂમમાં બેન બેઠા હતા ત્યાં મહેમાન ને આ ભાઈ બે પહોંચી ગયા. ઓલા ભાઈએ ત્યાં જઈને જાતા આવે એક થપાટ મૂકી એની પત્નીને અને લાઈટ ગઈ. હા, ઝીણો જોગ છે હાવ. 15 મિનિટ પછી લાઈટ આવી તો બેન ઘરના ખૂણામાં બેઠા બેઠા રડતા હતા અને એટલું જ બોલ્યા કે કોઈ દિન પહેલી વાર તમારી સામે બોલી એમાં 15 ધોલ ને 2 પાટું મારી. ઓલો ગરધણી કે મેં તો એક જ ધોલ મારી, બાકીની ઝપટું મહેમાને અંધારામાં બોલાવી લીધી. હું ભૂખ્યો ના પાડે. હવે આવા મહેમાનની જરૂર નથી સાહેબ. અને અત્યારે શું થાય, માણસનું ટીવી ચાલુ હોય ને તમે ગયા હો ને તો એનું ટીવી સામું ધ્યાન હોય, આપણે સામું ન જોવે. આમ રિમોટ હાથમાં હોય. અને બીજી વાત, તમારા ઘરે મહેમાન આવે ને તો એ કેવી બુદ્ધિનો છે, કેવા સંસ્કારનો છે એ જાણવું હોય ને તો ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી. એને તમારું ટીવી ચાલુ કરીને મહેમાનને જ રિમોટ આપી દેજો. જેવો હશે ને એવી ચેનલ આવીને અટકશે. તમારા માઇક પાસેથી મોબાઈલ આગળ રાખો. આજે ઘૂંઘુ જે થાય છે એનો અર્થ એ થાય છે કે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ છે. આ મોબાઈલે મારી નાખ્યો. હા, મોબાઈલ આવ્યા, બહેનો બહુ રાજી થયા. મોબાઈલ આવ્યા પછી આ બહેનો બહુ રાજી થયા. શું કામ? પેલા મોબાઈલ કે ટેલિફોન નહોતા ત્યારે પતિદેવ ઘરે ન હોય, પછી તો કોઈ કોન્ટેક્ટ નહોતો. અને રાતે 12 વાગે આવે, 1 વાગે આવે, ઘીરે આવે ત્યારે સાચા. અને બહેનો પછી 12 વાગે ને રાતના, પછી એ બિચારા જમવામાં બાકી હોય, પતિ વગેરે જમે નહીં. પછી બેઠા બેઠા સીધે ક્યાં ગયા હશે, સારા વિચાર તો આવે નહીં. અને ટાયર ફાટ્યું હશે, પુલમાં ઘૂસી ગયા હશે, અરે રે શું થયું છે, રાંધનપુર રોડે મોરો આવી ગયા છે. પણ હવે મોબાઈલ આવ્યા ને એટલે હવે બેનોને ટેન્શન નથી, કારણ કે હવે તો ગમે ત્યાં ટાવર પકડે. એક બેને એના પતિને મોબાઈલ કર્યો, એના પતિને મોબાઈલ કરીને કીધું ક્યાં છો? અને ઓલો ગાડીમાં છું ડાર્લિંગ. બેન પાકા એ કે તો હોર્ન મારો લ્યો. હન હલવાનો હતો તે દી જ હોર્ન બન્યો. ઘણું આમ ભડભડ કર્યું, હોર્ન ન વાગ્યો. મારો હોર્ન મારો તા તો એને ગાડી ઊભી રાખી દીધી. બીજાને ઉભા રાખીને કે એ હોર્ન મેકતો કોકના હોર્ન ઘીરે સંભળાવ્યા. તા બેન હું કે ઈ હોર્ન આપણો નથી, અને ભૂલથી ટ્રક ઉભો રખાવાઈ ગયો. આ ઉતાવળ હેરાન બહુ કરે. અને ખરેખર ભાઈ હવે એવા મોબાઈલ આવવાના કે કોક મારવા આવતું છે ને તો મોબાઈલ કહેશે ભાગો આવી ગયા ભાગો. ભાગીને રોડે ચડશે તો મોબાઈલમાં એરો દેખાય છે, ન્યાલી તો ઓલા આવે આમ. અને કહેવાય ગયો સાહેબ આ વિજ્ઞાને એટલી બધી હરણફાળ ભરી છે. તમારી બાજુના તો ભાઈઓ ઘણા અમેરિકામાં છે. હા, ત્યાં ઉમિયા મંદિર જબરજસ્ત. હું ત્યાં પ્રોગ્રામ કર્યો છું. હમણાં તો એક બીજું ગ્રુપ છે આ કડી બાજુના મિત્રો, સાંઈ ગ્રુપ. હા, એનો હમણાં પ્રોગ્રામ કર્યો મેં એટલાન્ટા. લેતા પછી હું તમને કહું, હું કેટલી વાર 14-15 દેશમાં ગયો, મને અંગ્રેજી આવડતું નથી તોય જાઉં છું. અને એરપોર્ટમાં આપણું હાલ એવું કોઈનું નથી હાલતું. જેટલું જાણ્યા એટલા દુખી, અને જેટલું તમને નથી આવડતું એટલા તમે સુખી. મને અંગ્રેજી નથી આવડતું અને હું ટનાટન એમાં જાઉં છું. શું કામ? હું ટિકિટ બુક કરાવું ત્યારે એ લખી લે કે આને આટા ઓછા છે અને મૂંગા છે. એવડા એ ક્યાં આપણને ઓળખે? ટિકિટ દેખાડે અને ગાંડાનું કીધું હોય એટલે એરપોર્ટની બહારથી જ 2 સિક્યોરિટી વાળા તમને લઈ જાય. હાવ આ જો માતાજીના ધામમાં બેઠો ને કહું, એરપોર્ટની અંદર
ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બે જ વ્યક્તિની ભારતમાં એન્ટ્રી પડે, એક અમિતાભ બચ્ચનની ને એક માયા આયરની. એની ફરતા 4 સિક્યુરિટી વાળા આલ્યા જતા હોય, મારી ફરતા 8 સિક્યુરિટી વાળા આલ્યા જતા હોય. ઓલો અતિ ડાયો છે એટલે હાર્યા જાય છે, હું અતિ ગાંડો છું એટલે મારે હાર્યા જાય છે. એમાંય આપણા ગુજરાતી આપણને જોઈ ગયા હોય તો એન્ટ્રી ન પડે કે માયાભાઈ રે છે, એને ખબર છે કે હું લખાયું નહીં. બહુ જાણો છો એવી વાત કરશો તોય હલવા હો, મને ખબર જ નથી. ખોટું ના હાલે. એટલે તમે આ બધા ખૂબ અમેરિકામાં ગયા છો, ઘણા જાય, પણ હું કહું તમને, વિજ્ઞાન એટલી બધી હરણફાળ ભરી. 20 વર્ષ પછી લખવું તો લખી લેજો, 20 વર્ષ પછી કોઈને અમેરિકા જવું છે તો પ્લેનમાં નહીં બેહવું પડે. જેમ ફેક્સ નીકળી જાય ને એમ માણસ નીકળી જાવ ડાપ દઈને.